ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત પાટણ જિલ્લાના હારીજ ખાતે જયા કિશોરીજીના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી। હારીજ ખાતે જલિયાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ ડાયાલાલ, મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, યુવરાજ ઠક્કર તથા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જલિયાણ સોસાયટી પરિવારના નિવાસ સ્થાનેથી પ્રથમ દિવસે વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી અને જયા કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। જયા કિશોરીજી દ્વારા આજે ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે। ઉત્તર ગુજરાતમાં નહીં પણ ગુજરાતમાં લગભગ એમની પહેલી કથા છે જયા કિશોરીજીની, અને એ લાભ આપણા હારીજ ગામને મળ્યો છે। કલ્યાણ ગ્રુપ એનું આયોજન કરેલું છે। પૂરેપૂરું મેનેજમેન્ટ છે, લોકોને ઘરેથી ગાડીઓ દ્વારા લાવવાનું મેનેજમેન્ટ છે। અહીં આવ્યા પછી ભોજન પ્રસાદનું દરેક માટે વ્યવસ્થા કરેલી છે અને બેઠક વ્યવસ્થા પણ સુંદર કરેલી છે અને તેને સાંભળવાનો લોકો લાવો મળે। અંદાજે રોજ અમારો 2500 થી 3000 માણસનો ટાર્ગેટ છે, પણ આજે એવું દેખાય છે કે આજે કદાચ 1000 માણસ વધી જશે। 3500 થી 4000 માણસ આજે રવિવાર છે તો લોકો આવેલા છે અને અમે બહુ ખુશ છીએ કે લોકો આજે કથા સાંભળવા વધારે લોકો આવ્યા છે। પાટણથી ભરત સથવારાની રિપોર્ટ।